હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે। યુપીથી સુરત રોજગારી માટે આવેલ 3 મિત્રોના મોડી રાત્રે રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેન અડફેટે આવતા મોત થયું હતું। કહેવાઈ રહ્યું છે કે 2-3 દિવસ પહેલા જ આ 3 યુવકો જરીના કારખાનામાં નોકરી કરવા માટે સુરત આવ્યા હતા। સુરતના સચિન વિસ્તારમાં રહેતા 3 મિત્રો સોમવારે મોડી રાત્રે રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા તે સમયે અચાનક ટ્રેનની અડફેટે આવતા ત્રણેય મિત્રોના ઘટના સ્થળે જ મોત થયા હતા। દિવાળી બાદ યુપીથી સુરત આવેલ પ્રમોદ નિષાદ, વડકુ નિષાદ, દીનુ નિષાદ જરીના કારખાનામાં નોકરી કરવા આવ્યા હતા। રેલવે પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે અચાનક રેલવે ટ્રેક પર યુવકના મૃતદેહ મળી આવ્યા હતા। હાલ રેલવે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। मोनू निषाद। क्या घटना हुई थी, कहाँ पे हुई थी? ये सर, ये लोग गांव से आए थे दिवाली करके, 1-2 दिन ड्यूटी ढूंढा, इनको ड्यूटी न मिलने पे ये गांव जा रहे थे तो इनका तीनों को हो गया एक्सीडेंट ट्रेन से। क्या नाम है तीनों का? सर, एक का नाम है दीनू, एक का नाम है बड़कू, एक का नाम है प्रमोद। क्या काम कर रहे हैं? ये तीनों मशीन चलाते थे जरी। रेलवे स्टेशन पे कैसे पहुंच गए? अब सर ट्रेन से गांव जा रहे थे तो ट्रेन से तो जाएंगे, वहीं तो पहुंचेंगे, वहीं गए थे। आपके क्या लगती है? सर मेरे दोस्त है।